નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ અને પેજ નંબર 91ના પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાના નંબર 91 ઉપર આપણને અહીં 1 થી 4 આપેલા છે। હવે પહેલો પ્રશ્ન જોઈએ કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીઓનું તુલનામાં સ્થળચર પ્રાણીઓનો શું લાભ છે? તો હવામાં રહેલો ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર ધીમો રાખીને પણ પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકે છે। વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીત કઈ છે? તો હવે આપણે અહીં જોઈએ, ખાસ સમજવાનું છે મિત્રો। ગ્લુકોઝ ઇટ્સ ગીવ એટલે કે કોષ રસની અંદર જે 6 કાર્બનના અણુ ગ્લુકોઝના છે તે ઇટ્સ ગીવમાં આપણને પાયરુવેટ એટલે કે 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા મળે છે। હવે જ્યારે O2ની ગેરહાજરી છે અને ઈસ્ટની વાત કરીએ ત્યારે ઇથેનોલ એટલે કે 2 કાર્બન અણુ સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા પ્રાપ્ત કરે છે। જ્યારે પાયરુવેટ સાથે O2 એટલે ઓક્સિજનની જ્યારે અભાવ છે, બરાબર છે, આપણા સ્નાયુ પેશીની વાત કરીએ ત્યારે લેક્ટિક એસિડ એટલે કે 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા જે છે તે કરે છે। જ્યારે O2ની હાજરી છે અને કણાભ સૂત્રની વાત કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા જે છે તે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત કરે છે। પ્રશ્ન નંબર 3, મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? તો મનુષ્યની અંદર શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે, તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે। જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય હોવાથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થાની અંદર થાય છે। પ્રશ્ન નંબર 4, વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ છે? તો વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ અને તેની ફરતે રુધિર કેશિકાઓ છે। વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।